હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બજાર જેવી બુંદીનો પ્રસાદ બનાવતા શીખીશું એકદમ ઇઝી રીતે। તો સૌથી પહેલા 1 કપ બેસનને ચાળી લઈશું। તેમાં અડધો કપ પાણી નાખીને બુંદીનું બેટર બનાવી લઈશું। હવે તેમાં 1 નાની ચમચી તેલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। આ આપણું બુંદીનું બેટર રેડી છે। હવે ચાસણી બનાવી લઈશું। આ મેં 1 કપ ખાંડ લીધી છે, તેમાં 3/4 કપ પાણી એડ કરીશું અને તેને બોઇલ થવા દઈશું। 10 મિનિટ સુધી બોઇલ થવા દઈશું। હવે તેમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું। 10 મિનિટ થઈ ગઈ છે, બુંદીની ચાસણી રેડી છે। હવે તેમાં બેકિંગ સોડા અને ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। આ બેટર એકદમ પરફેક્ટ છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આ રીતે મેં બુંદીનો જારો લીધો છે, તેમાં બેટર એડ કરીશું અને બુંદી પાડી લઈશું। જેટલી વાર બુંદી પાડો એટલી વાર જારાને ધોઈ લેવાનો છે। બુંદી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લઈશું। હવે બનાવેલી ચાસણીમાં બુંદીને એડ કરી દઈશું। તમારી પાસે બુંદીનો જારો ના હોય તો આ રીતે ગ્રેટરની મદદથી બુંદી પાડી શકો છો। હવે આ રીતે બધી બુંદી પાડી દઈશું। બધી બુંદી ચાસણીમાં એડ કરી દીધી છે। હવે 2-3 કલાક સુધી સેટ થવા દઈશું। એકદમ બજાર જેવી બુંદીનો પ્રસાદ રેડી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો।